સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો થયો છે। નરાધમ પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં નરાધમ પિતાએ કબૂલાત કરી છે। અગાઉ દુષ્કર્મ કેસમાં 2 આરોપીઓ પકડાયા હતા। પોલીસે નરાધમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો આ કિસ્સો જ્યાં વિછિયાના એક ગામે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા પર તેના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું, જેની કબૂલાત તેણે પોલીસ સ્ટેશનમાં કરી છે। તારીખ 30 માર્ચના રોજ વિછિયા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો અને એટ્રોસિટી અંતર્ગત ગુનો દાખલ થયો હતો, જેમાં એક બાળકી પર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ 2 આરોપી પુરણગીરી અને દિલીપભાઈની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ કરતા તેના દીકરી પર તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવાનું તપાસમાં આવ્યું હોવાથી ગઈકાલે તેમના પિતાની ધરપકડ કરવામાં